મહાકુંભના મેળામાં બેરિકેડ હટાવવામાં આવ્યા. સંગમ પહોંચવા માટે માત્ર 3 કિલોમીટર જ ચાલવું પડશે. ઘણા વીવીઆઈપી લોકો પણ આજે સંગમમાં સ્નાન કરશે. નમસ્કાર, વીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રયાગરાજ મહાકુંભનો આજે 25મો દિવસ છે. સવારે 10 વાગ્યા સુધી 48.70 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીના 40 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે મેળામાં નજીકના વાહનો અને બાઇકને એન્ટ્રી આપવામાં આવી રહી છે. મેળા પહેલા આવેલા પાર્કિંગમાં વાહનોને પાર્ક કરાવી રહ્યા છે. મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીની રાત્રે સંગમ ખાતે થયેલા ભાગદોડની તપાસ કરી રહેલા જ્યુડિશિયલ કમિશનરે લોકો પાસેથી માહિતી માંગી છે. લોકો 10 દિવસની અંદર લખાણ રૂપી યા પછી જનપથ માર્કેટ ખાતે સચિવાલય રૂમ નંબર 108 અથવા ઈમેલ mahakumbcommunication@gmail.com અથવા ફોન નંબર 0522261356 પર સંપર્ક કરી શકે છે. મહાકુંભ નાસભાગની તપાસ માટે 3 સભ્યોની ન્યાયિક પંચની ટીમ પણ બનાવવામાં આવી છે. ટીમે કુંભની આખી સ્થળનું નિરીક્ષણ પણ કર્યું છે. આજે સંગમમાં ડૂબકી લગાવવા માટે ઘણા વીવીઆઈપી લોકો પણ આવી રહ્યા છે. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી નાયાબસિંહ સોની તેમના પરિવાર સાથે પ્રતિનિધિત્વ ધરાવી રહ્યા છે. આ ઉપરાંત બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાતે, ત્રિપુરાના રાજ્યપાલ, મણિપુરના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી રાજપાલ યાદવ, આની સાથે સાથે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ આજે મેળાની અંદર હાજર રહેશે. આ બાદ બોલિવૂડના કેટલાક સેલિબ્રિટી પણ આજે સંગમ પર સ્નાન કરી રહ્યા છે અને એની સાથે જ ગંગા પૂજા પણ કરી રહ્યા છે. વધુ માહિતી, વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.